વડોદરા સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ અભિલાષા રાવલ મેન્સ અને જન્મેજય પ્રથા U19માં ચેમ્પિયન. વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી યુટીટી 4th ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો. મેન્સ ફાઇનલમાં અમદાવાદના અભિલાષ રાવલે ભાવનગરના પૂજ્ય ચંદ્રનાને 4-0થી હરાવી ખિતાબ કબજે કર્યો હતો. જુનિયર U19 બોયઝમાં અરવલ્લીના જન્મેજય પટેલે ત્રીજ ભાલોડિયાને 4-2થી તથા U19 ગર્લ્સમાં અમદાવાદની પ્રથા પવારે રિયા જયસ્વાલને 4-2થી પરાસ્ત કરી ચેમ્પિયન બન્યા હતા. આ ઉપરાંત U17 બોયઝમાં માવલ પંચાલે ટાઇટલ જીત્યું હતું. સમાપન સમારોહમાં વડોદરા ડીસીપી એન્ડ્રુસ મકવાણા, MSU વાઇસ ચાન્સેલર અને પૂર્વ સેક્રેટરી કિરણ મોરે સહિતના અગ્રણીઓએ વિજેતાઓને પુરસ્કૃત કર્યા હતા. कैमरा सर यस सर यस थैंक यू The category Junior Under 17 Girls Single, third position goes to Vishruti Jadhav from Surat and Akshay Shah from Ahmedabad. सर તમે આપા જો The next category is for વડોદરા Junior ખાતે Under 19 Boys 4th Single. ગુજરાત ટેબલ And ટેનિસ the third position એસોસિએશન goes to તરફથી Kamal Gohil સ્પર્ધા from રાખવામાં આવી છે. Bhavnagar આ and Ved ચોથી Pansal વખત from એનું આયોજન Vadodara. થયું છે અને વડોદરા ખાતે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવી અનેક ટુર્નામેન્ટો આયોજિત થાય છે. ટેબલ ટેનિસ એસોસિએશન ખૂબ સુંદર રીતે એનું આયોજન કરે છે. 11થી 14 તારીખ સુધી બધા વિદ્યાર્થીઓ જે ખેલાડીઓ છે આવ્યા હતા અને આજે એમને મેડલ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ જેમને મેડલ જીત્યા છે એમને શુભકામના આપું છું. સૌ પાર્ટિસિપન્ટ્સને પણ ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન આપું છું. અને આપણે સૌ આવી રીતે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી કામ કરતા રહીએ અને ગુજરાતના ખેલાડીઓ વધુમાં વધુ આગળ વધે એ પ્રકારનો પ્રયાસ કરીએ. ગઈકાલે જ હમણાં શક્તિ દૂત 2.0 ગુજરાત સરકાર દ્વારા જે લોન્ચ થયું છે એમાં 500 જેટલા ખેલાડીઓને વર્ષે 50 લાખથી વધુ સવલતો આ બધા રમતો માટે મળવાની છે. સૌ ગુજરાતના માતા પિતાઓને અપીલ છે કે આપણા બાળકોને જે સ્પોર્ટ્સમાં આગળ વધવા માંગે છે, ગુજરાત સરકાર પ્રોત્સાહન પણ આપી રહી છે, તો આપણા બાળકોને આગળ વધવા દઈએ અને ગુજરાત અને ભારત નામ દુનિયામાં રોશન થાય એ પ્રકારના પ્રયત્ન થાય, એ જ દિશામાં કામ થાય, એ બદલ હું સૌને શુભકામનાઓ પાઠવું છું. યુટીટી 4th ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ આપણા સમા સ્ટેડિયમમાં 11 તારીખથી ચાલી રહી છે. 11થી 14 સમાપન છે. એમાં 9થી લઈને 19 8 સુધીના બધા પ્લેયર્સ છે. એન્ડ વિમેન, મેન એન્ડ વિમેન પણ. એટલે ખૂબ સરસ રીતે ખૂબ ઉત્સાહપૂર્વક રમી રહ્યા છે બધા. વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન પ્રેસિડેન્ટ તરીકે હું આભારી છું મારી ટીમની કે ક્યાંય કોઈ જગ્યાએ એમને અપાતી સગવડમાં ક્યારેય કોઈ ખામી આવી નથી, આવશે પણ નહીં. કારણ કે ટીમ ખૂબ કામગીરી કર્મઠ છે. તો આ સૌને એમને પહેલે દિવસે અમે આવકાર્યા, ખૂબ સારી રીતે રમ્યા છે અને છેલ્લે દિવસે આજે અને કાલે મેડલ સેરેમની પણ છે. એમાં આપણા બધા અત્યારે પણ વીસી MS યુનિવર્સિટી આવે છે, IOC, ED પણ આવી રહ્યા છે. તો સૌને આવકાર સાથે ખૂબ સરસ રીતે રમાતી આ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ એનો આનંદ અને ગૌરવ પ્રેસિડેન્ટ તરીકે મળે છે. આજે 4th યુટીટી ટેબલ ટેનિસ સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટનો ત્રીજો દિવસ છે. આજે એક મેડલ સેરેમની થશે જેમાં મેન સિંગલ્સ, વુમેન્સ સિંગલ્સ, 19 બોયઝ એન્ડ ગર્લ્સ આ લોકોની મેડલ સેરેમની કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં મુખ્ય મહેમાન તરીકે અમારા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર બનાંગેજી, કિરણ મોરે ઇન્ટરનેશનલ સ્ટાર આપણા વડોદરાના, એ IOCના
બિપ્લો બિસ્વાસજી અને એન્ડ્રુ મેકવાનજી ડીસીપી જે છે એ હાજર રહ્યા છે અને એમના હાથે મેડલ સેરેમનીનું અમે ખૂબ ઉત્સાહપૂર્વક આયોજન કરેલું છે. આ ટુર્નામેન્ટ ખૂબ જ અગત્યની એટલા માટેથી ખેલાડીઓ માટે કે ચોથી ટુર્નામેન્ટ છે અને હાફ ધ ટુર્નામેન્ટ સિઝન પૂરી થઈ છે. હવે એના પછી ટીમનું સિલેક્શન માટે આના પોઈન્ટ પણ કાઉન્ટ થાય અને વડોદરા એસોસિએશને ખૂબ સુંદર આયોજન માટે વિચારેલું કે ભાઈ એ લોકોને તમામ ખેલાડીઓને કોઈ તકલીફ ના પડે તો ફ્રી ખાવા પીવાની વ્યવસ્થા વેન્યુ પર જ કરેલી. એ લોકોને લીંબુ પાણીની વ્યવસ્થા ચાલુ બેચમાં એ લોકોને ડિહાઇડ્રેશન ના થાય એટલે ચાલુ 24 કલાક આપણે લીંબુ પાણીની વ્યવસ્થા પણ કરી છે, ફ્રૂટ આપવાની વ્યવસ્થા રાખી છે. આ પ્રથમ વખત એવું છે કે 6 ટેબલ પર લાઈવ ટેલિકાસ્ટ અમે ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે.